એના એક શબ્દ આપણે બોલીએ તો આપણે કાંઈ એમાં ન થાય. એની માટે એને આ કણે આપણું ભજન ઘટે. ભજન જેને જેને કર્યું છે એનું કલ્યાણ થયું છે. અને જે ગુરુ મહારાજના ત્યાગરા છે, જેને સદગુરુએ જેવું કીધું એવું કર્યું ને એનું જ કલ્યાણ થયું છે. કડવા ભગતે એ ભજનની માલ પર છેલ્લા એમ કીધું કે શીખ્યા જ્યાં જ્ઞાન પોપટ જ્યાં મનાયા ભક્ત જન્મથી કહે કરવો ગુરુ ગમે તો આમાં ખરો રસ્તો મળે છે. જ્ઞાનીઓ પોપટ આપણને કદાચ 2 ભજન આવડી ગયા અને 2 વાત કરતા આવડી ગયા ને એની અંદર પ્રત્યક્ષ છે જ, પણ આપણો ખુદનો આપણને આપણી જ ખ્યાલ નથી. અને આપણે જે કંઈ વાત કરીએ છીએ એ બધું પોપટીઓ કહેવામાં છે. પણ એક ટ્રાન્સફર કહેવાય કે અહીંથી માલ અહીં ઉતારો, અહીં ભર્યો અહીં ઉતારી નાખવાનો, પછી અહીં ભરીને અહીં ઉતારી નાખવાનો. એ કામ આપણે કરીએ. હવે એવું જે જ્ઞાન છે ને એને આપણે પોપટીયું કીધું. સંતોએ કીધું કે શીખ્યા જ્યાં જ્ઞાન પોપટિયા મનાયા ભક્ત જન્મથી કહે કડવો ગુરુ ગંભીર તો આમાં ખરો રસ્તો મળે છે. જો ગુરુનો ગમ ન હોય તો આમાં જે પૂર્ણ રસ્તો ખરો રસ્તો છે એ ક્યારેય મળતો નથી. અને દરેક સંતો જે રહ્યા ને એને ખરેખર સંતોની જે કંઈ લાઈન છે ને એ લાઈન પ્રમાણે આવેલા છે. સંતોનું જેટલું વર્તમાન છે ને એ વર્તમાન પ્રમાણે આવેલા છે. પોતે જેટલો એની મારી પાસે વિવેક આવે ને આપણે વાત કરતા હોય વાતની અંદર પણ વિવેક હોવો પડે. આપણે વર્તમાનથી શરૂઆત થઈ છે એટલે જેટલી આપણી વાત છે ને એ વાત પાછળ રહેવી પડે, વર્તમાન આગળ હોવું પડે. પણ વર્તમાન પાછળ હોય તો વાત આગળ વહી જાય તો એનું ક્યારેય કઈ એવું નથી. અને આજની તારીખ પૂછ્યું હોય ત્યારે કોઈનું આવ્યું હોય તો. અને જે જાગી ગયેલા પુરુષો છે, જે જાગ્યા છે ને એને તો સવારામ સાહેબે એવું કીધું કે ભાઈ જેની સુરતા સુગરમાં જનક એના ઘટમાં સાહેબ બેઠે. હવે સવારામ સાહેબની હામાં એ વખતે મારી જેવા 60 જણા બેઠા. અને ત્રીજા કોડ જે ધબુભાઈ હતા ને એને જે શબ્દનો અસર સંતોની વાતો જે જાય ને એ જેને લાગી ગઈ છે ને એ પછી ગમે ત્યાં હોય ને તો એનો તરત જાગૃત થઈ જાય છે. એના આત્માનો શાશ્વતતા તરત થઈ જાય. એ શબ્દનો છોટ એને લાગી કહેવાય. અને સવારામની હામાં તો ઘણા બધા હામાં બેઠા હતા પણ છતાં એ માનો કાંઈ છોટ એનો લાગ્યો નહીં. ધબુભાઈ જાગી ગયા તો એ શબ્દ કેવો હોય છે. પણ એ શબ્દ એનું કારણ એ હતું કે એની અંદર સવારામ સાહેબનું પૂર્ણ વર્તમાન હતું. જેટલું ગુરુ મહારાજે કીધું ને એટલું વર્તમાન સવારામ સાહેબનું એની માલપા હતું. સવારામ સાહેબ એની માલપા પૂર્ણ વિવેક રાખતા, એને રાખતા. અને આ વાણી રહી ને વાણી 3 પ્રકારની છે ને એનો પણ સવારામ સાહેબ જ ત્યાગ કર્યો હતો. કારણ કે વાણી મળ વિક્ષેપના આવરણ 3 પ્રકારની વાણી હોય છે. એમાં મળરૂપી વાણી જે રહી ને એ કોઈની આપણે નિંદા કરીએ કે ગાળ બોલીએ એને મળરૂપી વાણી કહેવાય. આજે આપણે આ બધા ભેગા થયા છીએ ને એટલે હું મોઢો તમને કાંઈ ન કહી શકું, પણ આ 12 જણ રવિ જોયા મેં એને એમાં કાંઈ લેવાનું નથી. એ વાતું કરે કોઈની નિંદા કરવી અને ગાળ બોલવી બે જણની એક જ સમાન છે. કારણ કે પ્રભુમાએ એની માં એવડો મોટો ભાર મૂક્યો નિંજા પરાઈ નઠારી લાગે સમરે શ્રી રણછોડ આવા નુરીજન છે ને એ ઝલકના ચારા. તો કેવી રીતે તો કે એની માથે ભક્તિ કેળવે. ગુરુ મહારાજના વસન જેને રુચિયા દરિયાના હાલે છે ને એની માથે ભક્તિના મોડ. ગુરુ મહારાજની એક વાતમાં એક વાક્ય કીધું ઓલામાં કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ. ગુરુનું પદ છે ને ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ કે ગુરુ મૂર્તિનું ધ્યાન કરવું. ગુરુનું પદ જે ગુરુનું પદ છે ને એ પુંજા મૂલમ ગુરુનું પદ છે. હવે પદ એ પદમાં રહેવું પડે. આપણે ઘણા બધા કે પદમાં આસન રાખવું એવું કહે છે.
હવે પદ્માસન એટલે કોઈ પાલોઠી વાળે લઈ દે કે આટલે પગ ચડાવી દીધા, એ બધા આસન કેવાતા જ હશે, એની આપણે ટીકા નથી કરતા. પણ એમ કરવા છતાંય આપણે કદાચ મન કોઈ સ્થિર ન થતું હોય અને બેઠા બેઠા બધી ભમતા હોય તો એને પદ્માસન નો કહેવાય. પદ્માસન એટલે જે સદગુરુનું પદ છે એની માલપા એનું આસન હોવું પડે ને એમાં જેને જેને કર્યું છે ને એનું પદ્માસન થઈ ગયું છે. આજે તમે જોવો ને તો જે રાજા જનકને એમ કહી દીધું હતું કે રાજા જનક બોલ તારો પ્રશ્ન શું છે, એવો 8 જ વર્ષનો જે અષ્ટાંગ્ર ઋષિ હતા એના 18 અંગ વાંકા હતા તો એને પદ્માસન ક્યારે કર્યું છે? એને પદ્માસન કર્યું છે. પણ એ પદ જે ગુરુ મહારાજનું પદ હતું ને એમાં હતા. અત્યારે હાલના આપણા ઉગારામ બાપા તેનો પદ અપંગ હતો, એને પૂરી પાલોઠી નથી વળતી તો એને પદ્માસન ક્યારે કર્યું હશે? પણ એમને હીરસાગર બાપાની વાત ઉપર અને જે સંતોનું પદ હતું ને પદની માથે ઉભા રહ્યા. બાપાએ જે એમણે વાત કરી ને એ વાત ઉપર એમની સુરતા લાગી ગઈ અને એને સુરતા એની હામત રાખી. કારણ કે નિરાજ સાહેબે ઈચ્છા કરી છે કે બાહિર ભીતર એક નિરંતર હરદમ તાર મિલાય સંતો તો તમે આ જાહેર કરતો મત. હરેક સંતોનો એક જ મત છે. કોઈ પણ સંતો એ ભાષા કે ભજન વાણી રાગ એ બધું અલગ અલગ કરવું હોય છે, પણ છેલ્લે જ્યારે પદની વાત આવે ને તો પદ એક જ છે ને એ પદને જે પામે ને એને નિર્વાણ પદ કહેવામાં આવે છે. અને નિર્વાણ પદ રહ્યા એ પામવા માટે સદગુરુનો સેવા કરવી પડે, સંતોએ સેવા કરવી પડે અને પોતાનું નિત્ય સ્મરણ, નિત્ય ભજન. ભજન એટલે કે આપણા જે આપણું મૂળ સ્વરૂપ છે, આપણું સૌ સ્વરૂપ છે તેનું ચિંતન કરવું ને એનું નામ ભજન. અને આ જેને ચિંતન કરવું છે ને એને તરત જ એના ચિત્તમાં આવી ગયું છે. પણ આ જેને કર્યું એને તો એવી જ રીતે આપણે હરેક સંતો અને હરેક મહાપુરુષો બધે થઈ ગયા છે. સંતોની સેવા કરી અને નકરી ખરેખર કોઈએ વાતો નથી કરી, કોઈએ કોઈ પણ પ્રકારની સેવા કરી છે, ભજન કર્યું છે અને બધા એને વિવેકથી વર્તે છે.